અને છઠ્ઠીની વિધિ કર્યા બાદ શ્રી વલ્લભને લઈને બધા પાછા કાશી આવ્યા. બાળ વલ્લભનું સ્વરૂપ બહુ સુંદર, નેત્રો સુખની રાશિ જેવા, કમળ જેવા વિશાળ અને અણિયાળા હતા. કાશીમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. 7 વર્ષના થયા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ તેમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, જનોઈ દીધી, વિદ્યાભ્યાસ માટે ગુરુને ઘેર મોકલ્યા. માત્ર 4 મહિનામાં જ વેદ અને 6 શાસ્ત્રોનું અધ્યયન આપે પૂર્ણ કર્યું. આ જોઈ લક્ષ્મણ ભટ્ટજીને બહુ નવાઈ લાગી. વિચારે છે, આ ક્યું સ્વરૂપ મારા ઘેર પધાર્યું છે? આ બાળકે આટલું જલ્દી આ બધું કેવી રીતે શીખી લીધું? આમ વિચારતા હતા ત્યાં એક દિવસ રાત્રે નિદ્રામાં પ્રભુએ સ્વપ્ન દ્વારા જતાવ્યું કે તું સંદેહ કેમ કરે છે? તારા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટજીને અમે યજ્ઞકુંડમાંથી પ્રકટ થઈ વચન આપ્યું હતું તે યાદ કર. એ પ્રથમ વચન આજે સિદ્ધ થયું છે. તમારા કુળમાં 100 સોમયજ્ઞની સમાપ્તિમાં અમારું પ્રાકટ્ય થયું છે. સ્વયં પ્રભુનું પ્રાકટ્ય હોય પછી વલ્લભને શાસ્ત્રો શીખતા વાર કેટલી. હવે આગળની કડીમાં વર્ણન કરતા કહે છે, જાગ પરી કહ્યો પત્ની આગે, ये है पूर्ण ब्रह्म अनुरागे. श्रीमुख कहे श्री वल्लभ, माया मत खंडन भयो सुलभ. અને આ ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ કે કાશીમાં ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. એટલે પઢે ચારો વેદ અરુ ખટ શાસ્ત્ર મહિના 4 મેં તેની સંગતિનું આ ચિત્રજી છે. શ્રી વલ્લભ પ્રભુ ભણી રહ્યા છે, વેદ શાસ્ત્રો શીખી રહ્યા છે. હવે અહીં વર્ણન કરતા કહે છે કે સ્વપ્નમાં પ્રભુની આજ્ઞા થતા લક્ષ્મણ ભટ્ટજી જાગી ગયા. સ્વપ્નની આ ઘટનાને પોતાના પત્ની આગળ વર્ણવીને કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આપણો પુત્ર પૂર્ણ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. લક્ષ્મણ ભટ્ટજી આ પછી સમજી ગયા. તેમને નિશ્ચય થઈ ગયો કે પ્રભુ સાક્ષાત મારે ત્યાં પધાર્યા છે. માયામતનું ખંડન કરવા જ કદાચ તેઓ ભૂતલ ઉપર પધાર્યા છે, કારણ આ સમયે માયામતનો વિશેષ પ્રચાર થઈ રહ્યો છે. હવે આ કાર્ય જરૂર શીઘ્ર પૂર્ણ કરો, પરંતુ તે માટે ઘરમાંથી વલ્લભે બહાર નીકળવાનું થાય.